સપ્તદ્વીપની કથામાં આગળ વધતા દિવ્ય પરમગુરુ સાગદ્વીપમાં આવે છે. સાગદ્વીપ બીજા નંબરનો દ્વીપ ક્રમ પ્રમાણે આવે છે. અને સાગદ્વીપમાં દિવ્ય પરમગુરુ કઈ રીતે પ્રગટ થાય છે એની કથા બહુ સુંદર કથા છે. વારંવાર પરમગુરુને કૈવલ કરતાનું ચિંતન કરાવનારી કથા છે. મેં પહેલાં તમને કહ્યું કે આ કથા કે જેમાં એક એક વાક્ય આપણે પરમગુરુને યાદ કરીએ છીએ. સાગદ્વીપમાં અનંગપુર શહેરમાં દિવ્ય પરમગુરુ પ્રગટ થાય છે. જો બહુ આખા સપ્તદ્વીપ કથામાં બાલ સ્વરૂપે પરમગુરુ 3 જગ્યાએ જ પ્રગટ થયા છે. બાલ સ્વરૂપે. બાકી જગ્યાએ યોગી કે અવધૂતના સ્વરૂપે પ્રગટ થયા છે. અહીંયા પણ યોગીને અવધૂત સ્વરૂપમાં પ્રગટ થાય છે. કેટલી જગ્યાએ તો યોગી સ્વરૂપમાં અવધૂત સ્વરૂપમાં પ્રગટ થયા પછી બાલ સ્વરૂપે પ્રગટ થયા છે. એક દ્વીપમાં તો એવી કથા આવે છે. આ બધી કથા સાથે 7 દ્વીપની કથા આપણને આ આયોજનમાં સાંભળવા મળશે. તમે બધા ભાગ્યશાળી છો કે બધા અહીંના લોકોએ પુરુષાર્થ કરી અને આ કથા સાંભળવાનો લાભ આપણને આપ્યો. વર્ષોથી તમે કથા સાંભળતા આવ્યા હશો. ઘણી બધી કથાઓ સાંભળી છે. ઘણા સંતોની કથા સાંભળી હશે. પારાયણો સાંભળ્યા હશે. લઘુ પારાયણો સાંભળ્યા હશે. પણ 7 દ્વીપની કથા સાંભળવાનો મોકો તો જ્યારે સપ્તદ્વીપની કથાનું આયોજન થાય ત્યારે જ મળે. સ્પેશિયલ જેમાં માત્ર ને માત્ર 7 દ્વીપની જ કથા હોય અને એવો અવસર આપણને આ વખતે મળ્યો છે. તો સાગદ્વીપની વાત છે. અનંગપુર નામનું એક શહેર છે. એ શહેરમાં દિવ્ય પરમગુરુ શહેરથી થોડેક દૂર એક સરોવર હતું. એ સરોવરના કિનારે અવધૂત દશામાં તપસ્વીની દશામાં પ્રગટ થયા. આ શહેરનો એક રાજા જેનું નામ શ્રીદંડ હતું અને રાજાનો પ્રધાન જેનું નામ રવિ શેઠ. પ્રધાન વણિક હતો. નગર શેઠ અને પ્રધાન. નગર શેઠ એટલે એનો પોતાનો વ્યવસાય તો જબરજસ્ત હતો અને સાથે સાથે અનંગપુરના રાજાનો પ્રધાન પણ હતો. એની પાસે અઢળક ધન હતું. આ બધી કથાઓ કેટલી પ્રેરણા આપે છે. જુઓ, મેં પહેલા દિવસે કહ્યું હતું ગઈકાલે કે ઘણો વિવેક શીખવાડે, પ્રેરણા શીખવાડે, જીવન જીવતો શીખવાડે. રવિ શેઠના ધર્મપત્નીનું નામ લુકમાબાઈ. ધન અઢળક હતું. સંતાનમાં એક દીકરો હતો અમીચંદ નામે. એ પણ બહુ નાનો હતો. અપાર ધનના સ્વામી રવિ શેઠ એક દિવસ પોતાની ધર્મપત્નીને પૂછે છે, ભગવાને આપણને ખૂબ ધન આપ્યું છે. આટલું બધું ધન 7 પેઢી સુધી આપણા બાળકો વાપરશે તો એ ખૂટે એમ નથી. અને સાથે સાથે ઘણી વખત ઘણા મા બાપ ચિંતા કરતા હોય છે પોતાના બાળકોની. વાત ચોક્કસ બાળક માટે 3 પ્રકારની ચિંતા કરવાની મા બાપે, યાદ રાખજો. એક, એના શિક્ષણની ચિંતા ચોક્કસ કરવાની. સંતાનોને સારું શિક્ષણ મળે એવી ચિંતા ચોક્કસ કરવાની. સાથે સાથે મોટા થાય એટલે એ પણ વ્યવસ્થા કરવાની કે ભાઈ આપણા ગયા પછી 2 બાળકો હોય, 3 બાળકો હોય તો 3 મકાન થાય, સારા 3 વ્યવસાય તો 2 ધંધા થાય અથવા 3 વ્યવસાય ચડે. એટલે એમના સંપત્તિનો પણ વિચાર કરવાનો. બાળકો માટે શિક્ષણનો વિચાર કરવાનો. ભવિષ્ય સારું જાય, એમનું જીવન ઉજ્જવળ રહે, કોઈ જાતની ભીડ ના ભોગવે, દારિદ્રતા ના આવે એટલે એમની સંપત્તિનો પણ વિચાર કરવાનો. અને ત્રીજો મહત્વનો વિચાર એમના સંસ્કારોનો કરવાનો. જો સંસ્કારોનો વિચાર નહીં કરો અને શિક્ષણને સંપત્તિ આપશો તો તમને પછી ગરડા ઘરમાં મૂકવાનો વારો આવશે એમને. આપણે તો પરમગુરુ પાઠશાળા છે
ત્યાં બધી વ્યવસ્થા છે. આપણે તો બાળકોને સ્વિમિંગ પણ શીખવાડીએ છીએ, સ્કેટિંગ પણ શીખવાડીએ છીએ. આપણા બાળકો ગુજરાત લેવલ સુધી, રાષ્ટ્ર લેવલ સુધી સ્પર્ધાઓમાં જાય છે. પણ આ તો બધી ઘણી બધી સ્કૂલોમાં પણ હોય છે. પણ વિશેષ આપણા બાળકોને આપણે સંસ્કાર શીખવાડીએ છીએ, એમને પ્રાર્થના શીખવાડીએ છીએ. રવિવારે તો પ્રાર્થના કરવી જ આવું શીખવાડીએ છીએ. કંઈક ગુરુગાદીનો કાર્યક્રમ તો સેવામાં જોડાવવું આવું શીખવાડીએ છીએ. એક દિવસ હું એ પાઠશાળાના આવા મે જૂનમાં જ બેઠો હતો ઓફિસમાં, અને એક દંપતી આવ્યું એડમિશન માટે. હવે જે ક્લાર્ક કે બધા જે એડમિશનનું કામ કરતા છે એમણે એમને સમજાયું, પેલા બધે પૂછ્યું તમારી શાળામાં શું છે ને, કેવા નિયમો છે ને, કેવી ફી છે ને. તો પાછળ એ ભાઈને એમ ઈચ્છા હતી કે ના, અમારે તો તમારા ડાયરેક્ટરને મળવું છે. તો ડાયરેક્ટરની ઓફિસમાં હું બેઠેલો હતો, કારણ કે મારે ઘણી વખત બેસવાની મારી બેઠક ડાયરેક્ટરના ઓફિસમાં જ. તો ડાયરેક્ટરની ઓફિસમાં આવ્યા એટલે ડાયરેક્ટરને બધા પેમ્પલેટ, 3 સ્કૂલોનો પેમ્પલેટ લઈ આવેલા છે. બતાવી, જો આ સ્કૂલમાં આવું છે, આ સ્કૂલમાં આવું છે, આ સ્કૂલમાં આવું છે, તમારી સ્કૂલમાં આવું નથી, આ નથી. પેલા સમજાવે કે અમે આટલા શિક્ષણ પર વધારે ધ્યાન આપીએ છીએ, એને જરૂરી હોય એટલી રાઇડિંગ નથી કહેતા, ઘોડે સવારી કરીને શું કરવું છે તમારે જીવનમાં, એક વખત ઘોડે બેહાડવો છે ને એટલે બહુ થઈ ગયું, બરાબર, એક જ વખત બેસાડો ને ઘોડે. આ સમજાવે છે, હું બેઠો બેઠો સાંભળું છું. પછી મને થયું કે લાય હું દખલ કરું. મેં કહ્યું, ભાઈ બહેનને ને બંનેને કહ્યું એમને કે તમે આ બધા પેમ્પલેટ લઈને ફરો છો, બહુ સારી વાત છે, અને સારી સ્કૂલમાં ભણાવો, પણ જો ને તમે ધાર્મિક સંસ્કાર નહીં આપો ને તો મોટો થશે તારે એ પણ આવા 3-4 પેમ્પલેટ લઈ આવશે તમારા માટે કે પપ્પા કયા વૃદ્ધાશ્રમમાં જવું છે, આમાં આ સગવડ છે, આમાં આ સગવડ છે, આમાં આ સગવડ છે. તમને વૃદ્ધાશ્રમમાં મોકલશે. માતા પિતાની સેવા તો એ જ કરશે કે જેને ભણાવ્યું હશે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માતા પિતાની સેવા કરો, એવા સંસ્કાર જેને મળ્યા છે એ જ મા બાપની સેવા કરશે. એટલે બાળકોને શિક્ષણની સંપત્તિની સાથે સાથે સંસ્કારના પણ વિચાર કરો. અહીંયા લુકમાબાઈ અને રવિ શેઠ એ બંને વિચાર કરે છે કે સંપત્તિ તો આપણી પાસે અઢળક છે, પણ આપણે પુણ્યદાન કંઈક કરીએ, કંઈક સામાજિક કામ કરીએ તો આપણો પૈસો શોભે, સમાજમાં ઉદાહરણ બને, અને આપણા બાળકને પણ સંસ્કાર પડે કે ભાઈ આપણી પાસે કંઈ છે તો કંઈક આપીએ. ઘણા વડીલો બહુ સારું કામ કરતા હોય છે. એક વખત દાખલો ઘણી વખત અમને પણ શીખવા મળે તમારી પાસેથી. ખરેખર સાચી વાત કહું. એક વખત એક વડીલ આવ્યા, એમનો દીકરાનો પાછો નાનો 2.5-3 વર્ષનો દીકરો, આખું પરિવાર લઈને દર્શન કરવા આવ્યા. સારી વાત છે કે ભાઈ ચલો આપણે ગુરુગાદીએ જઈએ, પરમગુણા દર્શન કરીએ, ગુરુજીના દર્શન કરીએ. મંદિરમાં દર્શન કરીને હું બેઠો તો ત્યાં આવ્યા. એમણે રોકડ રકમ ભેટ મૂકી, બધા ઘરના બધાએ થોડી થોડી મૂકી, જે કે પ્રમાણે એમની ભાવના. તેમ પેલા 2.5 વર્ષના છોકરાને એમણે એક 10ની નોટ પકડાઈ અને કે મૂક, ચાલ મૂક. હવે પેલું છોકરું બિચારું, એને કંઈ ખબર પડે ને, ત્યાં આમ પાથ પકડે ને આમ કરે ને, મૂક અહીંયા મૂક, ગુરુજીના પગમાં મૂક. મેં કહ્યું એને ખબર પડતી નથી દાદા, તમે જ એના હાથમાંથી લઈને મૂકી દો ને, તમારે મૂકવી જ છે ને, શું ફેર પડે છે. દાદા પણ બહુ પાક્કા હતા. મને કહે છે, ગુરુજી અમે તો રોજ મૂકીએ જ છીએ ને, મૂકતા જ આવ્યા છીએ ને મૂકીએ છીએ. અમને ખબર છે કે ગુરુજીના ચરણમાં જઈએ ત્યારે ભેટ મૂકવી પડે, પણ આ ક્યારે શીખશે, અને મારે શીખવાડવું છે એટલે એની પાસે મુકાવડાવું છું. વિચાર કરો તમે. એને ખબર પડવી જોઈએ કે ગુરુ દરબારમાં જઈએ ત્યારે આપણે કંઈક ભેટ મૂકવી પડે. મેં કહું તમારી વાત બહુ સાચી છે. આ સંસ્કારનું ચિંતન અને સિંચન છે ભાઈઓ. તો અહીંયા લુકમાબાને પૂછે છે રવિ શેઠ કે માત્ર સંતાનને સંપત્તિ જ આપીશું તો કદાચ એનામાં દુર્ગુણો પણ આવશે, સેવાનો ભાવ નહીં આવે, સામાજિક ભાવ નહીં આવે. એટલે આપણે એક પ્રસંગ કરીએ, એક એવો મોટો પ્રસંગ કરીએ કે આપણે બારણે અનેક લોકો આવે, આપણી જ્ઞાતિના લોકો આવે, સાધુ સંતો આવે. ઘણા બધા પારાયણ કરાવતા હોય છે ને, સત્સંગનું આયોજન કરાવતા હોય છે ને, કે જેથી ધન તો વપરાય
પણ સંસ્કાર પણ પડે. લુકમાબાઈ કહે છે કે પતિદેવ ધર્મનું કામ કરવું છે, સમાજનું કામ કરવું છે, તેમાં મને પૂછવાની ક્યાં જરૂર છે? આ પણ એક મહત્વની વાત છે. ને તો ઘરવાળા કે આપણે પારાયણ કરવું છે તો ઘરવાળા કે ના, હમણાં તો એક નેકલેસ લઈ આવો, પછી આવતી વર્ષે જોઈશું. બરાબર? કે ઘરમાં ફ્રીજ બીજું લઈ આવો, આવતી વર્ષે જોઈશું. પૈસા છે તો આપણે બીજે કંઈક વાપરો ને, પારાયણ નથી કરાવવો. પણ અહીંયા પત્ની પણ સંસ્કારી હતી. ધર્મપત્ની કહે છે કે આવું શુભ કાર્ય કરવામાં તમારે મને પૂછવાનું જ ના હોય, મારો તમને સાથ જ હોય. અને આ સુલક્ષણા નારીનું લક્ષણ છે. સારા કામોમાં પતિને સાથ આપવો, પતિને પ્રોત્સાહિત કરવા, એ સુલક્ષણા નારીનું લક્ષણ છે. બાકી બીજા લક્ષણની આપણે ચર્ચા કરતા નથી, કે આ સારા લક્ષણની ચર્ચા કરીએ ને સત્સંગમાં તો સારા લક્ષણની જ વાત કરવાની હોય. એટલે રવિ શેઠે પહેલાં પોતાની જ્ઞાતિને તેડાઈ. દરેકને જ્ઞાતિનો પોતપોતાનો એકડો હોય ને, પોતપોતાનો, તમે શું કહો છો, ચોકડો એવું કહેવાય, સમાજ હોય ને પોતાનો, ચોકડું કહેવાય. બરાબર? આપણે તો પહેલાં એવું જ કરતા ને લોકો, પછી શું થાય કે ચોકડો કરી નાખો, 2 4 5 જે કંઈ દવ ભેગો થાય અને બધાને જમાડીને આનંદ કરાવો, સમાજને ભેગો કરો. પછી જોકે પોતાની ઈચ્છાથી કોઈ કરે એવા જુદી. હું પહેલાં શરૂઆતમાં ગયો તો ત્યાં લીંભોઈ, તમારા બધા સમાજના જ લોકો છે, તે તો સાંભળ્યું. પેલા કહે છે કે પછી તો ચોકડો પહેલાં કોઈ પોતાની ઈચ્છાથી કરે કે ચલો મારી પાસે ભગવાને પૈસા આપ્યા છે તો હું કંઈક સમાજ માટે વાપરું, લોકોને ભેગા કરું, જ્ઞાતિ આનંદ કરે ને જમે. પણ પછી કેટલાને ફરજ પડી કે ના હોય તો વ્યાજે લાઈન કરવું પડે, અને એવું થાય ત્યારે ત્રાસ કહેવાય. એ એક પ્રકારનો અત્યાચાર કહેવાય. સ્વેચ્છાએ માણસ પોતાની પાસે છે ને વાપરે એ બરાબર છે. પરંતુ 2 પ્રકારના લોકો હોય છે. કેટલાક નથી હોતું તો સમાજ દબાણ કરે, કેમ બધાને ઘેર જઈને ખાઈ આવ્યો છે ને તારે ના ખવડાવવું પડે? અલ્યા પણ એની પાસે હોય તો ખવડાવે ને, તમારી પાસે છે તો ખવડાવો છો. અને કેટલાક વાર એટલા માટે તાણીમાં રહે કે પેલાએ કર્યું તો આપણે કરવું પડે, અને પેલા પાસે પડ્યા હોય ને કરતો હોય, ને પેલો 2 ટકાએ લઈને આવીને કરતો હોય. એ ટકાએ લઈને આવ્યો વાળો માણસ, એનો ટકો મૂડેલો જ રહે, પછી સીધો થાય નહીં. એટલે એવું નહીં કરવું જોઈએ. અહીંયા શેઠે પોતાની સર્વ જ્ઞાતિ તેડાઈ, પોતાની જ્ઞાતિના સર્વજનોને તેડાવ્યા. એટલા બધા વણિકો આવ્યા કે બધાના ઉતારા જ્યાં તો વાડીઓમાં, ધર્મશાળાઓમાં, અલગ અલગ જગ્યાએ કરવા પડ્યા. પણ પોતાની જ્ઞાતિ સાથે સાથે આ સમાજને ધર્મનું સ્વરૂપ, સામાજિક જે આખો મહોત્સવ હતો એને ધાર્મિક મહોત્સવ આપવા માટે શેઠે એ વિસ્તારના સાધુ સંતોને પણ આમંત્રણ આપ્યું. પોતાના માણસને મોકલી દીધા કે આપણા રાજ્યમાં જ્યાં પણ કોઈ સંત સાધુ દેખાય એ બધાને આમંત્રણ આપો, અને બધા આપણા સમયમાં આવે એવી વ્યવસ્થા કરો, અને કોને કોને કેવી વ્યવસ્થા જોઈશે એ પણ પૂછી આવો. જે પ્રમાણે સંત હોય પણ એને ઉતારાની વ્યવસ્થા આપો, એમના ભોજનની વ્યવસ્થા આપો. કારણ કે શેઠ પાસે સંપત્તિની પણ કમી નથી, અને પ્રધાન હતો એટલે માણસોની પણ કમી નહોતી. દિવ્ય પરમગુરુ કહે છે, સરોવર કાંઠે પહાડ ઉપર હું સમાધિ લગાવીને બેઠો તો શેઠના માણસો સમગ્ર નગરમાં ફરી વળ્યા. કોઈ સાધુ બાકી રહેવા ન જોઈએ, કોઈ સંત બાકી રહેવા ના જોઈએ, કોઈ તપસ્વી બાકી ના રહેવા જોઈએ, કોઈ બ્રાહ્મણ બાકી ના રહેવો જોઈએ. બધાને જ આપણા સમયમાં આમંત્રણ આપો. તે એક મારી પાસે પણ એમનો એક ચાકર આમંત્રણ લઈને આવ્યો. આમંત્રણ ચાકર આવે એટલે પૂછે છે, ગુરુજી શેઠના તો અમારે આવો સમયો છે અને સમગ્ર દેશના સંતોને તેડ્યા છે, અમે તમને પણ આમંત્રણ આપીએ છીએ. અને નોકર વિવેકી, માલિક વિવેકી હોય તો નોકર પણ વિવેકી હોય ને. એટલે પૂછ્યું કે આપની વ્યવસ્થા મારે શું કરવાની? આ બહુ મહત્વનું છે. આપ ભોજન માટે આવશો, અહીં નજીક છો એટલે આપણે રહેવાની વ્યવસ્થા તમારે કરવાની નથી, પણ ભોજનની વ્યવસ્થા કેવી કરવાની? તમે અમારે રસોડાઈને જમશો કે પછી હું સીધું લઈને અહીંયા આપી જાઉં કે જેથી તમે સ્વયં પાકી હોવ તો તમારી જાતે બનીને જમશો? આ નોકર પરમગુરુને પૂછે છે. પરમગુરુ કે ભાઈ જો આ પણ એક વિવેક કેવો શીખવાડ્યો, હું તમારે રસોડે જમીશ પણ સૌથી પહેલો મને જમાડશો તો.
સૌથી પહેલાં જમાડશો. આ એક વાત મહત્ત્વની શીખવા જેવી. આપણે જ્યારે પણ ભોજન બનાવીએ ત્યારે થાળ સૌથી પહેલો પરમ ગુરુને કરવાનો હોય. થાળ કરતાં પહેલાં ના કોઈને જમાડાય કે ના કોઈનાથી ચાખી શકાય. આ મહત્વનું. અમારે એક વખત એવું બન્યું હતું, અમારા સંતોને ખબર છે, અન્નકૂટનો થાળ હતો. 5-7 વર્ષ થયા હશે. અન્નકૂટનો થાળ વર્ષમાં એક વખત ધરાવી છે, બેસતા વર્ષના દિવસે. અને અન્નકૂટનો થાળ દેવળમાં પહોંચી ગયો અને અમે અન્નકૂટ શરૂ કર્યો બોલવાનો. ત્યારે અમારા એક ભૂલ કરી કે અન્નકૂટનો થાળ પહોંચી ગયો, અન્નકૂટ થઈ ગયો એમ સમજીને આરતી થતાં પહેલાં એક વ્યક્તિને જમાડી દીધી. મને ખબર પડી એટલે મેં કહું આખો અન્નકૂટ ફેલ. મંદિરમાં બધા ગભરાઈ ગયા, પણ મેં કહું ના ચાલે. પરમ ગુરુના અન્નકૂટની આરતી પૂરી થતાં પહેલાં આ પ્રસાદ કોઈ જમી ના શકે. હવે શું કરવું? મેં કહું આખો અન્નકૂટ નવેસરથી કરો. હવે અન્નકૂટમાં તો 200-300 આઈટમો બનતી હોય છે. 200-300 આઈટમો 1-2 દિવસમાં તો બની ના શકે ને. બધા ભેગા થઈ ગયા કે આ તો કે તાત્કાલિક બને ને. 15 દિવસની મુદત. અમે પહેલી વાર કારતક સુદ પૂર્ણિમાએ ફરી અન્નકૂટ કર્યો. કે પરમ ગુરુ પોતે એમ કહેતા હોય કે મને પહેલાં જમાડો તો હું જ જમું, નહીં તો હું જમું નહીં. અને આપણે અન્નકૂટનો થાળ મૂક્યો અને કોઈક જમી ગયું તો એ પરમ ગુરુને કઈ રીતે પહોંચે? તો ભાઈઓ અને બહેનો, આ એક નિયમ. આપણે ઘરમાં પરમ ગુરુને થાળ કરવાની પદ્ધતિ તો રાખવી જ જોઈએ. પરમ ગુરુના જ્યાં સેવા પૂજા છે ત્યાં જઈને થાળ કરો, અથવા તો તમે પાટલા પર બેસીને મૂકીને ત્યાં પરમ ગુરુને થાળ કરી શકો. આપણે જય વિધિ કરીને પરમ ગુરુને ધરાઈને પછી ખાતા હોઈએ છીએ. અને 2-3 વાતો એમાં. થાળ કરવાથી કેટલા ફાયદા થાય. એક તો પવિત્રતા સચવાય. આપણને એમ લાગે કે આપણે તો પ્રસાદ લેવાના છીએ. જમનાર તો મુખ્ય કોણ છે આપણા ઘરમાં? પરમ ગુરુ. ભોજન તમે પરમ ગુરુ માટે બનાવો છો. બાકી આપણે બધા ભોજન નથી લેતા, પણ એમણે જે ધરાયું અર્પણ કર્યું એનો પ્રસાદ લઈએ છીએ. એક ભાવ એ જાગે છે. બીજી વાત ભાઈઓ માટે ખાસ, કે કદાચ કંઈક મરચું વધારે પડ્યું કે મીઠું વધારે પડ્યું કે ઓછું પડ્યું, તો હવે પરમ ગુરુ જમી રહ્યા છે, પછી આપણે એમાં કંઈ ગુસ્સો કરવાની જરૂર નહીં. પરમ ગુરુ બોલ્યા છે, એમણે સ્વીકાર લીધું જેવું છે એવું, તો આપણે એ પણ સ્વીકાર લેવાનું. ત્રીજી વાત, થાળમાં જે નથી ધરાઈ શકાતું એવી વસ્તુ ખવાય નહીં. અન્નકૂટનો થાળ તપાસી જોજો, શું નથી ધરાવવામાં આવતું. થાળમાં તમાકુ ધરાવવામાં નથી આવતી, કે થાળમાં અભક્ષ્ય માંસાહારી પદાર્થ ધરાવવામાં નથી આવતો. આ વસ્તુ થાળમાં અર્પણ કરવામાં આવતી નથી, તો આપણાથી પણ ખવાય નહીં. જે પરમ ગુરુને અર્પણ ના કરી શકીએ એ વસ્તુ આપણે ખાઈ શકીએ નહીં. એટલે અમારી યુવા પેઢી ખાસ, અહીંયા તો બહુ સારું છે કે હજુ આપણું બંધારણ છે, સમાજ, આપણા બાળકો વગેરે. બાકી જેમ જેમ લોકો સુધરે છે ને તેમ તેમ વધારે બગડે છે. જેમ તમે સુધરેલા કહો એ નર્યા બગડેલા. અમારે તો લગ્નનો વરઘોડો હોય તો જો સ્પિરિટ ના આવે ને તો લોકો નાચે જ નહીં, કારણ કે સુધરેલા છે. પાવર જ ના આવે ને પગમાં. સમજ પડે છે? આપણે તો એવું નહીં ચાલતું હોય. તો અહીંયા સેવકે પરમ ગુરુનો સંદેશો લઈ અને શેઠ પાસે ગયો. શેઠને માહિતી આપી કે એક સંત એવું મળ્યા કે ભાઈ હું ત્યાં જમીશ, પણ સૌથી પહેલો તમારા રસોડે મને થાળ કરવો પડે. શેઠે કહ્યું વાહ, આવા પણ સંતો છે કે જે એઠું લેતા નથી, જૂઠું નથી ખાતા. બીજા કોઈ આમાંથી જમી લે અથવા સ્પર્શી લે, અડી લે અને પછી આપણે પરમગુણે ધરાવીએ તો એઠું કહેવાય. જો એઠું પરમગુણે ધરાવીએ તો દોષ લાગે, એટલું યાદ રાખવું. એટલે સૌથી પહેલો થાળ પરમગુરુને જ કરવાનો, અને પરમગુરુ થાળ કરતાં પહેલાં ચખાય નહીં એવું ચોક્કસ નિયમ રાખવાનો. જેવું બને એવું પરમગુરુ સ્વીકારી લેશે.
કારણ કે એમને તો ભક્તિ જોઈએ છે, તમારો ભાવ જોઈએ છે. એ સામગ્રી ખાતા નથી, આપણા ભાવના ભૂખ્યા છે. હવે અહીંયા આનંદ આનંદ છે શેઠના ઘરે. બધા જ્ઞાતિ ભાઈઓ ભેગા થયા છે, એકબીજાને મળે છે, હળે છે, લોકો શેઠની વાહ કરે છે. સાધુ સંતો પણ કેટલાય પધાર્યા છે. અને એવામાં એવું થયું, પહેલાંના જમાનામાં તો ઘરમાં વાસણ માટીના રહેતા, ખબર છે ને, બધા મોટે ભાગે માટીના. અને કેટલીક વસ્તુ, કિંમતી વસ્તુ ભરવા પણ માટીના વાસણો હોય. તો આ શેઠની હવેલીમાં બધું ગોળ છે, ખાંડ છે, એટલે સાકર છે, આવી બધી વસ્તુઓ, મીઠું છે, રસોડામાં જરૂરિયાતવાળી વસ્તુઓ, વધારાનો સ્ટોક શેઠ હોય એટલે કેટલું બધું હોય. એક ઓરડામાં ભરી રાખેલું. હવે એનો એક દીકરો અમીચંદ નામનો, 7-8 વર્ષનો નાનો દીકરો, ઘરમાં મહેમાન આવ્યા છે, આટલું બધું છે, ખુશ છે, ખાવાનું કોઈ કમી નથી. પણ છોકરાને તો ક્યારેક શું ખાવાની ઈચ્છા થાય કહેવાય નહીં ને. એનો મરજીનો મોજી માણસ છે. તમે આપો ના ખાવું હોય ને કંઈક બીજું જ ખાવું હોય. તો આ છોકરાને સાકર ખાવાની ઈચ્છા થઈ. લુકમાબાઈને કહ્યું છે, બા મારે સાકર ખાવી છે. તો કે જા ઓરડામાં માટલામાં છે, લઈ લે. 6-7 વર્ષનો બાળક હતો એટલે જાતે શોધી શકે એમ હતો. એક માટલાની અંદર એણે હાથ નાખ્યો સાકર લેવા. તો જૂના મકાનોમાં તો ઘરમાં પણ સાપ જોડ. અત્યારે તો આપણે એવા બધા ટાઈટ મકાન બનાવ્યા તો કોઈ જંતુ ઘરમાં ના ઘૂસી શકે. પહેલાં તો સ્થિતિ એવી હતી કે એરું જોજર પણ ઘરમાં આવી જાય. એવું કંઈક આવી ગયું છે એરું જોજર, અને માટલામાં ભરાઈ ગયેલું. જેવો અમીચંદે હાથ નાખ્યો, પેલો સાપ કેટલા દિવસથી ભૂખ્યો તરસ્યો બેઠો હશે, નીકળાતું નહીં હોય, ખાવાનું નહીં મળે, ગમે તેમ હશે, અકળાયેલો હશે. હાથ નાખતાની સાથે એના હાથ ઉપર જ ડંખ માર્યો. ઝેરી સાપ હતો. ડંખ વાગતાની સાથે અમીચંદ બૂમ પાડીને હાથ બહાર કાઢ્યો. કોઈ કંઈ સમજાય પહેલાં તો ચટાપટ નીચે પડ્યો. દાસીએ જોયું કે અમીચંદને કશુંક થયું, ઉઠાઈને ઓરડામાં ઘરમાં લઈ ગયા. તાર તો મોંમાં ફેણ આવી ગયું, અને સાપ ઝેરી એવો હતો કે તરત ને તરત આ બાળક મરી ગયો. તમે જુઓ ઘણી વખત કેવું કુદરતના એવા બધા બનાવો બનતા હોય છે કે અણધારી વાત. અહીંયા આખી જ્ઞાતિ ભેગી કરી છે, આવડો મોટો મહોત્સવ છે, અને શેઠનો એકનો એક વારસદાર એને સાપ કરડ્યો અને મરણ પામ્યો. આનંદનું વાતાવરણ હતું, શોકમગ્ન વાતાવરણ બની ગયું. ચારે બાજુ વાયુ વેગે વાત પ્રસરી ગઈ કે જે શેઠે આપણને બધાને બોલાયા છે એ શેઠના દીકરાને સાપ કરડ્યો. લોકોનો પણ આનંદ તો માર્યો જાય ને. બધા લોકો છે કે આવો બધો શેઠ આટલો બધો પ્રસંગ કર્યો છે, અને હવે ભલે કદાચ જમણવાર ચાલુ થઈ ગયો હોય તો જમણવાર ના જમે લોકો. ખબર પડી કે શેઠનો દીકરો, એકનો એક દીકરો, અને એને સાપ કરડ્યો અને મરણ પામ્યો. તરત જ વાયુ વેગે શોક વાતાવરણ ફેલાઈ ગયું. ચારે બાજુ શોક. આ બાજુ શેઠ બેભાન થઈ ગયા, શેઠાણી બેભાન થઈ ગયા. લોકો રડે છે, કૂટે છે. થોડી વારમાં શેઠ શેઠાણી ભાનમાં આવ્યા. કોઈને સૂઝ પડતી નથી કે શું કરવું હવે. અસંખ્ય મોટો મેળો, અંધાધૂંધ ફેલાઈ ગઈ. આ મેળો ના હોત તો કદાચ આવો પ્રશ્ન ઊભો ના થાત, આટલો બધો વાતાવરણ ઘેરું ના બનત. પણ આ તો કેટલાય કોષ દૂરથી બધા સગા સંબંધીઓ આવેલા, અને એમાં આવું બન્યું એટલે એ સમાચાર બની જાય ને. છેલ્લે બધાએ રાજા અને રાણી પણ આવ્યા. એમણે પણ જોયું કે આ તો બહુ અનહોની થઈ ગઈ, પણ આનો કોઈ હવે ઉપાય નથી. મરણ પછી કશું થઈ શકે એમ નથી. શેઠને શેઠાણીને બહુ સાંત્વન આપ્યું, બહુ સમજાયા, કારણ કે સાંત્વન આપ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભલા ભલા માણસોનું હૃદય કંપી જાય એવો પ્રસંગ. એક પહોર દિવસ ગયા પછી, એક પહોર સુધી તો કોઈને કશું સૂઝ્યું નહીં. પછી ડાયા માણસે કહ્યું, ભાઈ હવે આ મૃત શરીરને લઈને ક્યાં સુધી બેસી રહેશો? આટલી બધા મહેમાનો આવ્યા છે, આટલી પ્રજા આવી છે, કંઈક તો કરવું પડશે, અને અંતિમ સંસ્કાર માટે કંઈક કરો. છેલ્લે અંતિમ સંસ્કાર માટે લઈને નીકળે છે.
આખું ગામ, આણે બોલાવી તો જ્ઞાતિ, પણ ગામ પણ ભેગું થઈ ગયું. નગરમાં કોઈ વ્યક્તિ બાકી નહીં. આની આ બાળકની સ્મશાન યાત્રામાં આખું નગર માળવ મેળાવણ. ત્યારે પરમગુરુ કહે છે કે હું જે જગ્યાએ બેઠો હતો સ્મશાન જવાનો એ રસ્તો હતો. ત્યાં થઈને આટલા બધા લોકો શોકમગ્ન, મૌન. આવો પ્રસંગ બન્યો હોય એટલે બધા મૌન જ હોય ને, વાતચીતે ના થાય. કેટલો ગમગીન પ્રસંગ. આટલા બધા, અને શેઠ શેઠાણી એટલું રુદન કરે, એમના સગા સંબંધ એટલું રુદન કરે. આ રુદન સાંભળીને દિવ્ય પરમગુરુ કરુણાસાગર કહે છે કે હું પણ ધ્રુજી ગયો, મને પણ દયા આવી ગઈ કે આવું તે શું બન્યું કે લોકો આટલા બધા રુદન કરે છે. એટલે ત્યાં જતામાંથી એક માણસને પૂછ્યું મેં કે ભાઈ આવું શું બન્યું છે કે આટલા બધા લોકો રુદન કરે છે? ત્યાં કે શેઠનો દીકરો મળી ગયો. કયો શેઠ? ત્યાં કે રવિ શેઠ, જેમણે આવડો મોટો પ્રસંગ કર્યો અને સમગ્ર દેશના સાધુ સંતોને તેડાયા, એના ત્યાં આવો પ્રસંગ બની ગયો. પરમગુરુ કે મને પણ દયા આવી ગઈ અને સાથે એમ લાગ્યું કે પ્રગટ થવાનો આ સારામાં સારો પ્રસંગ છે. મેં કહેવડાયું કે ભાઈ છોકરાનું શબ અહીં લઈ આવો, મારી પાસે લાવો. શબ લઈ આવ્યા. કારણ કે આમાં તો લોકોને એમ થાય કે ભાઈ કોઈ સાધુ મંગાવે છે, કંઈક ને કંઈક ચમત્કાર થઈ શકે. સંતની વાત લોકો સ્વીકારે જલ્દી. એમાં તો સંતો, સાચા સંતો તો સારા, પણ જૂઠા સંતો જલ્દી ફાઈ જાય. કારણ કે રાવણે એ રીતે જ ફાયો ને. સીતાએ કે ભાઈ સાધુને દીક્ષા આપવી જોઈએ, સાધુને ભિક્ષા આપવી જોઈએ, અને માનીને બહાર આવી અને રાવણે અપહરણ કર્યું. પણ એથી કે સાધુ બધા રાવણ નથી હોતા એટલું પણ માનવાનું કારણ, તારે બધા સાધુય નથી હોતા એ પણ હકીકત છે. પણ છતાંય શ્રદ્ધાવાન લોકોએ આવી અને તરત જ દીકરાના દેહને ત્યાં મૂક્યો. દિવ્ય પરમગુરુ કે મેં કર્તા સાથે દ્રષ્ટિનું અનુસંધાન કર્યું, સર્જનહાર સાથે, અને હાથમાં ચરણામત લીધું, જળ લીધું, અને કૈવલ મંત્ર બોલી અને એના મુખમાં મૂકી દીધું. જળ મુખમાં મૂકતાની સાથે જ આખા શરીરમાં પ્રણવનો સંચાર થવા માંડ્યો, અને ધીરે ધીરે કરતાં બધા ચક્રો ગતિમાન થયા, અને બાળક તરત જ જાગૃત થયો. જાગૃત થતાની સાથે જય ઘોષ કરુણાસાગર મહારાજ કી જય, લોકો જય ઘોષ શરૂ કરી દીધો. રાજા રાણી, ધીમે ધીમે સમગ્ર મેળામાં વાત ફેલાઈ ગઈ કે શેઠનો મૃત થયેલો છોકરો સજીવન થઈ ગયો. શેઠ શેઠાણી દંડવત પ્રણામ કરે છે પરમગુરુને, પૂછે છે મનથી કે હે પ્રભુ, મારા દીકરાને જીવતો કરવા માટે તમે સ્વધામમાંથી અહીં પધાર્યા છો. લોકો પણ આવીને પગે લાગે, લોકો પણ દંડવત કરે. એટલી બધી ભીડ થઈ ગઈ. રાજા રાણી પણ આવી ગયા અને એ પણ પ્રણામ કરવા માંડ્યા. હવે તો આખી વાત બદલાઈ ગઈ. જે શોક હતો એની જગ્યાએ આનંદ થઈ ગયો. બધાના આંસુ સુકાઈ ગયા, બધાના આંસુ દ્રશ્ય થઈ ગયા, અને એની જગ્યાએ હર્ષના આંસુએ સ્થાન લીધું. ચારે બાજુ જય ઘોષ, જય ઘોષ, જય ઘોષ. અને લોકો એમ લાગ્યું કે ભાઈ શેઠનું પુણ્ય આગળ આવ્યું, શેઠે આટલા બધા સંતોને તેડાવ્યા, આટલા બધા સંતોનો સત્કાર કર્યો, અને એ જોઈને પ્રભુ પોતે પ્રગટ થઈ અને આ બાળકને સજીવન કર્યો. શેઠે તરત ને તરત ત્યાં જ આરતી મગાવી. આરતી આવી, ચંદન પુષ્પ પરમગુરુને પૂજા કરી, ત્યાં આરતી કરી, અને તરત વિનંતી કરી કે આમે આપ મારા ઘરે પધારવા માટે તો આમંત્રણ સ્વીકાર્યું હતું જ, હવે હું આપણે વાજતે ગાજતે લઈ જાઉં. અને વાજતે ગાજતે શેઠને શેઠાણી, રાજા રાણી, અહીંયા પહેલાં તો રાજા ઈચ્છા કરે છે કે પરમગુરુને હું લઈ જાઉં. ત્યારે શેઠ શેઠાણી કહે છે ના, અમારો દીકરો જીવતો કર્યો એટલે પહેલો અમારો અધિકાર છે, અમે પહેલાં પરમગુરુના શિષ્ય બન્યા છીએ એટલે અમે પરમગુરુને લઈ જઈએ છીએ. અને આ રીતે પરમગુરુની પધરામણી શેઠના ઘરે થાય છે. આપણે એમના હૃદયમાં બે પ્રકારનો આનંદ, એક તો મૃત થયેલો દીકરો પાછો મળ્યો, અને બીજા સમર્થ ગુરુનું શરણ મળ્યું. શેઠ શેઠાણી ધર્મમય છે એટલે ધાર્મિકતા તો હશે જ, પણ એવા સમર્થ ગુરુ કે જે ઘોર દુઃખની ઘડીએ સહાય કરી અને શોકના વાતાવરણને આનંદ અને ઉલ્લાસમાં પલટી આપ્યું.
એવા ગુરુ મળતા શેઠ શેઠાણીના આનંદનો પાર કોણ પામી શકે? એટલો અદ્ભુત આનંદ, અનહદ આનંદ, અત્યંત આનંદ. પછી તો મેળામાં આવેલા બધા લોકો પણ એટલા જ ખુશ થયા, એટલા જ આનંદિત થયા. આખો પ્રસંગ હવે બદલાઈ ગયો. સામાજિક પ્રસંગ હતો એ ધાર્મિક પ્રસંગ થઈ ગયો. મોટી વ્યવસ્થા કરી, જમાડ્યા બધાને. શેઠાણીએ પોતાના હાથે રસોઈ બનાવીને પરમ ગુરુને જમાડ્યા. અને પછી બધાને એક જ ઈચ્છા હતી કે અમે આ દિવ્ય પુરુષના દર્શન કરીએ અને એમની વાણીનો લાભ લઈએ. પરમ ગુરુએ બધાને લાભ આપ્યો. ભોજનથી પરવાર્યા પછી વિરાટ સભા યોજાઈ અને સભા મધ્યે દિવ્ય પરમ ગુરુએ કૈવલ કરતાનો બધાને ઉપદેશ આપ્યો. આ જ્ઞાન સાંભળીને બધા એટલા બધા પ્રસન્ન થઈ ગયા. એમની જ્ઞાનની ભૂખ એટલી વધી કે શેઠે બોલાવેલો સમયો 7 દાડા સુધી લંબાઈ દીધો. 7 દિવસ. શેઠની પાસે ધનની તો કોઈ કમી નહોતી. બધા જ નાતના ભાઈઓ, સાધુ સંતો બધાને કહી દીધું કે બધાની ભોજન વ્યવસ્થા અહીંયા ભંડાર ભરેલા છે. જેને જેટલા દિવસ રહેવું એટલા દિવસ રહે અને સત્સંગનો લાભ લે. પણ સ્વાભાવિક છે, ભલે વ્યવસ્થા ગમે એટલી હોય તો એ સત્સંગનો લાભ લેવાવાળા માણસો સંસારી છે. પોતાનો પરિવાર, પોતાનો વ્યવસાય, એટલે એમની પણ મર્યાદાઓ હોય. 7 દિવસ પછી મેળો વેરાય છે. જતાં જતાં બધા સૌ પરમગુરુને પગે લાગવા આવે છે, વંદન કરવા આવે છે. કહે છે, ગુરુદેવ, અહીંયા તમે આપણો સત્સંગનો જ લાભ લીધો, સેવાનો લાભ લીધો નથી. કારણ કે અમે તો પરાયા ઘરે આવીને મહેમાન તરીકે આવેલા છીએ, એટલે અમે કઈ રીતે તમારી સેવા કરી શકીએ? પણ આપ કૃપા કરો અને અમારા દેશમાં પણ, અમારા વતનમાં પણ, અમારા ગામમાં, અમારા શહેરમાં પધારો તો અમે આપની સેવાનો લાભ લઈએ. પરમગુરુએ બધાને વચન આપ્યું, તમે જ્યારે બોલાવશો ત્યારે હું આવીશ, જ્યારે બોલાવશો ત્યારે હું આવીશ. અને આ પ્રમાણે આખો મેળો વેરાવ્યો. 2-3 દિવસ પછી રાજાએ રવિ શેઠની વાત કરી કે હવે તો ગુરુજીને હું મારા ઘેર લઈ જાઉં. રાજા રાણી બધા આવ્યા, પરમગુરુનો આગ્રહ કર્યો આદરપૂર્વક, અને પરમગુરુના ઘરે ગુરુજી પધાર્યા. ત્યાં પણ આ જ વાત. રાજા અને રાણી, શ્રીદંડ નામનો રાજા હતો. રાણી સહિત, પરિવાર સહિત ખૂબ સેવા કરી આણે પણ. એમાં વચ્ચે એક પ્રસંગ એવો આવે છે કે રાજાના દરબારમાં જ સત્સંગ સભા ચાલતી હતી ત્યારે એક સુખનપુર દેશનો રાજા ત્રિછંડ નામનો, એ આ નગરમાં મહેમાન ગતિ આવ્યો રાજાને ત્યાં. કારણ કે રાજાને ત્યાં ખંડણી ભરવા આવતો હતો. એ આવ્યો અને એ પણ સત્સંગનો લાભ લેવા માટે રાજાના આગ્રહથી રોકાઈ ગયો. કેટલા દિવસ સુધી એણે કથા સત્સંગ સાંભળ્યા પછી પરમગુરુને વિનંતી કરે છે કે આપના જ્ઞાનથી હું તો પાવન થઈ ગયો, મને ઘણું બધું મળ્યું, પણ મારો પરિવાર હજુ બાકી છે, મારા નગરજનો બાકી છે. આપ જો મારા નગરમાં પધારો અને તો મારું પરિવારનું પણ કલ્યાણ થાય અને મારા નગરજનોને પણ કૈવલ જ્ઞાનનો ઉપદેશ મળે અને એમનું પણ સૌનું કલ્યાણ થાય. પરમગુરુ એણે પણ વચન આપ્યું કે હું ચોક્કસ તારી સાથે આવીશ. આ બાજુ શ્રીદંડને પૂછ્યું. શ્રીદંડ કે બાપજી, વાત સાચી છે, આપે રાજાના આમંત્રણને સ્વીકાર કરો અને ત્યાં જઈ અને એનું રાજ પણ પાવન કરો, એમને પણ સત્કૈવલનો સંદેશો આપો. તરત જ પરમગુરુ રાજાની સાથે જવા તૈયાર થયા પોતાના શિષ્ય મંડળ સાથે. રાજાએ અગાઉથી કહેવડાવી દીધું પોતાના નગરમાં, અને પરમગુરુ નગરમાં રાજા સાથે પહોંચ્યા, પોતાના શિષ્ય સંતો સાથે પહોંચ્યા. ત્યાં પણ એમનું ભવ્ય સ્વાગત થયું અને ત્યાં પણ આ શ્રી ત્રિછંદ રાજા એના પરિવાર સાથે ખૂબ સેવા કરે છે પરમગુરુની. કેટલા દિવસ રહી અને પરમગુરુ પાછા અનંગપુર આવે છે. અનંગપુરમાં રાજા રાણીનો એટલો બધો હેત હતો. એમ કહે છે, જુઓ, ગુરુ સાથે જ્યારે અત્યંત હેત બંધાઈ જાય પછી કેવો સંબંધ થાય છે. રાજાના સુખનપુરમાંથી પરમગુરુ આવ્યા, સાંજે રાત્રે પહોંચ્યા તો રાત્રે ભોજન કર્યા પછી રાજા અને રાણી પરમગુરુ સાથે બેસે છે ચર્ચા કરવા. ગુરુદેવ આપ ગયા,
અમે બહુ ચિંતા કરતા હતા કે આ બધા અજાણ્યા લોકો છે, આપણી કેવી સેવા કરશે, એમને આપની સેવા આવડશે કે નહીં, આપણો વિવેક સચવાશે કે નહીં, આપણી મર્યાદા સચવાશે કે નહીં, એમને બહુ ચિંતા થતી હતી. ત્યારે પરમગુરુ કહે છે, ના, સુખનપુર દેશના રાજાએ, એની રાણીઓ પણ બહુ વિવેકી, રાજા પણ ખૂબ વિવેકી, ત્યાંના લોકો પણ ખૂબ સત્સંગ પ્રિય, જ્ઞાન પ્રિય, અને બધાએ ખૂબ સત્સંગનો લાભ લીધો, બધાએ ખૂબ ખૂબ સેવા કરી. રાજા પૂછે છે કેટલા દિવસ રોકાયા, એમાં કયા દિવસ ક્યાં ગયા, કોના ત્યાં ગયા, આખી વાતો કરતાં કરતાં દિવ્ય પરમગુરુએ સવાર થઈ ગઈ. કેટલો બધો ભાવ આ રાજાને કે બાપજીને ઊંઘવાય ના દીધા, એટલી વાતો આખી રાત કરી. અમારે ઘણી વખત થતું હોય છે, કેટલી કંઈ જઈએ ને પછી તો નીકળવાનું થાય તો બાપજી 8નો દાડો છો, બેસો ને. અમે એમને કંઈક તમારા માટે 8નો દાડો, બાકી તમારે ત્યાંથી વિદાય લઈને જવાનું તો સામે સામયું લઈને તૈયાર જ હોય પાછા, એટલે અમારે તો વિદાય થતી જ નથી. આ રીતે કેટલા દિવસ, કેટલા વર્ષો સુધી ચાલ્યું. ત્યાર પછી પરમગુરુએ રાજાને ઈચ્છા દર્શાવી કે ભાઈ મંદિર આપણે નવું બનાવવું જોઈએ, અલગ રાજગાદી, તારા રાજાના રાજ દરબારમાં હું રહીને સત્સંગ કરું તો તારા રાજ કારભારમાં પણ ક્ષતિ પહોંચે, વિક્ષેપ પહોંચે, તારો રાજ વહીવટ ચલાવવાનો તને સમય ઓછો મળે, એટલે મારું તો મંદિર જ જોઈએ. રાજાએ સુંદર મંદિર, શેઠે સુંદર મંદિર બનાવ્યું, રાજાએ પ્રતિષ્ઠા કરી. દિવ્ય પરમગુરુ આ પ્રમાણે ત્યાં સાગરદ્વીપમાં ખૂબ પ્રચાર કરી અને છેલ્લે પોતાના મુક્તદાસ નામના શિષ્યને ત્યાં ગાદી સોંપી અને ત્યાંથી સદેહે આગળના બીજા દ્વીપમાં જવા માટે પ્રસ્થાન કરે છે.